જોઈ લો અમારે મોટુકાનો ફેમસ બરફનો ગોલો. અને આ બધું જોઈશો કાકા ખાય છે બેઠા બેઠા. જો આમાં છે ને એટલી બધી ફેફસી આની જથ્થા બંધ. ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને એ બધું જોયું ને બજેટ બારું વ્યૂ જાય છે ફૂલ ફેમિલીમાં. અને આ વસ્તુ 2 રૂપિયાની આવે ને એટલે બજેટમાં વાંધો ન આવે. હેલા કરે હું કાલ ખાઈ આવી હતી. કાલ કોણ અવસર ભાઈ રે બે ગયા હતા ખબર છે તેલા એટલે કીધું. તો જો આમાં આંબા છે ને મોટા મોટા છે. તો હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારમાં જો ઘરેથી તૈયાર થાય અને સિરાવીને ગાણે જવા નીકળી ગયા આવી. અને આજ છે ને અમારે રાજભાઈ ને નિહાળે રજા છે. એટલે આમ રજા તો નથી, સ્કૂલે જવાનું છે, પણ મેડમ નથી આવવાના ને તો રાજભાઈ તે નિહાળે કાંઈ નથી જવાના. એટલે જો એ આવ્યા છે તો બાપ દીકરો બે જો ગાણે જવા નીકળી ગયા આવી કોલેન. આજે બાબુભાઈ વાંચવાનું ને એવું બધું ચાલુ છે, પરીક્ષા છે એટલે એ નથી આવવાના. તો મારા બાપુ નીકળી ગયા છે, એ બુલેટ ને ઠેલો ને એવું બધું લઈને વ્યા ગયા હતા. તો કાણોની દુકાનો ને એવું બધું એને ખોલીને દીવાબત્તી ને એવું બધું કરી વાળ્યું છે. અમારે રાજભાઈ ને એને સિરાવવામાં થોડુંક મોડું થઈ ગયું છે. જો હવે છે ને ધીમે ધીમે નીકળી ગયા છે અને આવી ગયા છે કાણે પૂગવા. જો આગળ આપણો કાણો દેખાય. તો હાલો હવે હે ને કાણે પૂગી જાવી. તો હાલો ડાયરો, અત્યારે જો વાગ્યા છે 2:30 અને ઉકળા બપોરા પાણીને એવું બધું કરી લીધું છે. ઉકળા પાણી કરી અને આવી ગયા છે પાછા કાણે. કાણે અત્યારે આવ્યો ને કાંઈ અશોક કાકા ગયા હતા મોટું બરફનો ગોલો લેવા. બરફનો ગોલો લઈને આવ્યા છે અને હવે ડીશુમાં પાક પાડી વાળ્યા છે અને ખાવાનું થઈ ગયું છે ચાલુ. જોઈ લો અમારે મોટુકાનો ફેમસ બરફનો ગોલો. અને આ બધું જોઈશો કાકા ખાય છે બેઠા બેઠા. એમાં એવું હતું, હું બાપુને શું કાકા ત્રણે હતા એટલે હું બપોરનો કરવા વિડીયો હતો, એ 2 હતા. હું આવ્યો ભાઈ શું કાકા જતા ગોલો લેવા ફોન કરીએ એટલે એક એક્સ્ટ્રા મંગાવ્યો. જો શું કહેવાય જમાવટ પાડી છે. હમણાં છે ને ઉનાળાની મંદી હાલે છે, મંદીમાં મોજ કરવાની થાય આપણે. કરવું હાકર કાઢે બોલા સૂકા કાઢી નાખવા. તો હાલો ડાયરો, ત્યારે વાગ્યા છે 7:30 અને જો કાણેથી આવી અને સાયકલ લઈને જોતો ગામમાં દીવાબત્તી કરવા. તો જો દીવાબત્તી કરીને આવ્યા આવી પાછા. આજ છે ને અમારે રાજભાઈને ફેફસી ખવડાવવાની બાકી હતી એટલે ફેફસી આની છે ડબલું ભરીને. જો અહીંયા અંકિતાબેન લેસન કરે છે ને આવી ગયા ધાબામાં. ફોન જોવે છે મેં જો લેસન કરતી. તો જો અડધા અહીંયા હુવે. જો આમાં છે ને એટલી બધી ફેફસી આની જથ્થા બંધ. અને આ જો અમારે અંકિતા શિલ્પાબેન દાડેમ લેવા છે કોકની વાડીએથી. દાડમ ખાવી પછી ખાવી પેપ્સી. પેપ્સીમાં શું છે અમારા બજેટની અંદર આવી જાય ફૂલ ફેમિલીમાં. અને ગુલ્ફી છે ને બજેટ બારી વહી જાય છે, ફેમિલી મોટું ને એટલે. બધાને દેતો આવે તો રાજભાઈ જો એક બધાને દેતો આવે પેપ્સી. અને અમારા અંકિતાબેનની જો બધા ફોન જોવે છે. એમાં શું થાય ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને એ બધું જોયું ને બજેટ બારું વ્યૂ જાય છે ફૂલ ફેમિલીમાં. અને આ વસ્તુ 2 રૂપિયાની આવે ને એટલે બજેટમાં વાંધો ન આવે. હેલા કરે. અને આજ બપોરે પાછો હું છે અશોક કાકા ગોલો લઈ આવ્યા હતા, ગોલો ખાતો. અને ત્યાં શોપિંગ હમણાં આવે ને એટલે તું કીજે. કાલ વિડીયો મોટે આવશે ગોલો. તું દેખાડી દીધા બાપુ. હું કાલ ખાઈ આવી હતી. કાલ કોણ અવસર ભાઈ રે બે ગયા હતા ખબર છે તેલા કને કોઈ કઈ નહીં અવસર ભાઈ ને કોઈ વાંધો નહીં, એક દી આપણે ખાઈ નાખ્યું. અને જોઈ લો અમારે મકાનનું કામ રહ્યું ને એ જે એટલે ઊભું છે. હવે પ્લેટું ખોલવા આવતા નથી. પ્લેટું ખોલવા આવે ને એટલે પછી બધું સાફ સફાઈ કરવાની થાય. જેમ કે અંદર જે શું છે ઓલો સિમેન્ટ ને એ બધું ધોવાનું હોય ને
એ અને ડેલાની ભૂખથી ને એવું જે કાંઈ પીડ્યું હોય ને બધું છે રેતી ને એવું બધું તો એ બધું ચહડવું પડશે. પછી એ બધું સાફ સફાઈ કમ્પ્લીટ કરવી પડશે કેમ કે તળિયે શું કહેવાય લગભગ 1.5 ઇંચનો સ્થળ જામી ગયો એવું છે. વેચાનો છે ને હાલમાં તો કુલતી જાય બાજવાનું સારું પીવું એટલે બધા પહોંચે આમ આ બધાને દઈ દીધી. દઈ દે હસુબાની નથી એ અહીંયા ધાબામાં જ છે. ને આ જુઓ અમારા શું કહેવાય બધા ઝાડવા આંબો અને ચીકુડી ને ચીકુડીમાં ચીકુ છે ને હવે ખૂટી ગયા કોક છે. અને જો આંબામાં કેરીયું ઝૂમ કરવી દેખાય તો જો થોડું દેખાય છે અંધારું થઈ ગયું છે ને એટલે. અને અહીંયા જો અમારા રાજભાઈ હેલ્યા જાય છે અને પણ જો લીંબુડી ને તરાક ને એવું બધું જો એક કૂતરું પણ ધાબા માથે સીડ્યું જો ઓલા કૂતરા પણ ભોંકતા ને ધારે એ ધાબા માથે ચડી ગયું જોવા હાટું હું છું એમ. હા હાય 15 આણે છે. આ બધું આવું એ બધી તૈયારી સારું થઈ ગઈ છે. ઓલા ઘરે ફેક્ટરીને બધું ખાઈ લેવી પછી લેવી હેઠા કેમ કે મોટી ફેમિલી છે ને એટલે વાળુમાં જેમ વાળું તૈયાર થતી જાય એમ જેને ભૂખ લાગે ને એ બધા રીતે મેળે ખાતા જતા હોય. બાજુ ઉભાઈ ને પૌભાઈ ને માસ્તર ને એ બધા બેઠા છે. એ બધા બેઠા છે ને પણ જો આપણે ઢોરા બાંધ્યા છે બધા. તો હાલો હવે હેઠા થોડીક માસ્તર ને બેઠા ને હા બે તો અત્યારે ટાઈમ થયો છે 9:26 એટલે 9:30 જેવો ટાઈમ થયો છે. અને ફાઇનલી જો આપણે વાવું પાણી કરીને બહાર મિટિંગમાં હતા અને મિટિંગ પૂરી કરી અને ત્યાં જો બધા વ્યાજ જશે હુવા અને આપણે આવી જશું હુવા. અમે રાજભાઈ તો એને હમણાંથી બહાર હુવા વ્યાજ જાય છે. અને અહીંયા આવ્યો કે આ તે થોડુંક શું કહેવાય એને બ્લાઉઝ ને એવું બધું સીવવાનું હતું ને તો એ સીવવામાં મચતી હતી એટલે ગ્લોબ ને એવું બધું ચાલુ હતું. અને કુલર એ બંધ છે કેમ કે કુલરમાં શું છે કે ઓલા આપણે જો એને હંસાનું અને ફોનનો ચાર્જિંગ ને એના બધા દોરડા ચડાવેલા છે એટલે કુલર હમણાં કાંઈ ચાલુ થશે નહીં. એને એ કામ પતે પછી જ કુલર ચાલુ થાય એવું હતું. એટલે આપણે તે શું કહેવાય ઊંઘ આવે એવું હતું નહીં બે લાઇટ ને એવું ચાલુ છે કેમ કે લાઇટ ચાલુ હોય ને ઊંઘ ન આવે. તો આપણે હમણાં કીધું ઓલો શું કહેવાય આંબાનો ડબલો જે રહ્યો ને એ ગોચ્યો પાછો. હમણાંથી આંબા કંઈ ખાતા નહોતા એટલે કાંઈ કામ નહોતું ને તો આંબાનો ડબલો ગોચ્યો છે પાછો. આપણે જે ઓલી મોટી બવણી જે કાચની હતી ને આખી ભરેલી એમાં ફૂટી ગયા હતા અને એક નાની બોટલ આ જે ને આપણે એ એક ભરીને રાખી હતી. ટૂંકમાં આ કીધું પછી જ્યારે ક્યારેક ખાઈશું ગણેશ ઈચ્છા થાય ત્યારે એટલે આ એક બોટલ રાખી હતી. અને જે મોટી કાચની બવણી હતી ને એ આપણે ફૂટવાડી દીધી હતી. એમાં જે આંબા હતા ને એ રોજ બધા એક ડૂબી જ્યારે ખાવા હોય ખાતા એટલે એ પૂરા થઈ ગયા હતા. અને જો આમાંથી એક આંબો અત્યારે હવે કાઢી લેવી કંઈ કામ છે નહીં બેસવાનું છે ને એટલે કીધું. તો જો આમાં આંબા છે ને મોટા છે. આમાં આપણે શું કહેવાય મીઠાનું પાણી અને હળદર ટૂંકમાં શું કહેવાય આપણે ગરમ પાણી હોય ને તપેલીમાં પાણી લઈ અને એમાં થોડુંક 1 ચમચી જેવું મીઠું અને 1 ચમચી જેવી હળદર નાખીએ અને ગરમ પાણી કરીને એમાં આંબા બોળીને કાચની બવણીમાં ચેક કરીને રાખ્યા હતા. એ આંબા જો અત્યારે આપણી પાસે એક બોટલ છે એટલે હવે તો આમાંય જો કે દાદા તો નથી છે થોડાક એટલા ટૂંકમાં આપણું ક્યારેક ખાવાનું રડે. અમારે રાજભાઈને શું છે કે બહુ ભાવે પણ રાજભાઈ હમણાંથી બહાર બહુ આવ્યા જાય છે અને એ હમણાંથી નહીં સંભાળતો કેદુના ખાધા નથી ને એટલે નકર એ પાછો ક્યારેક માંગે હમણાંથી નથી ખાતા ને એટલે એ નથી માંગતો. અને આ છે ને જાજો ટાઈમ તમે પીડા જવા જો ને એટલે આમ સ્વાદ જે હોય ને એમાં કાંઈ ફેર ન પડે પણ આ થોડાક આમ પોસા થઈ જાય ટૂંકમાં કઠણ હોય ને એ પાણીમાં રહે ને મીઠામાં એટલે એના લીધે થોડાક પોસા પડી જાય. બાકી સ્વાદમાં કાંઈ ફેર ન પડે. સ્વાદ
ટૂંકમાં જે આંબળાનો શું કહેવાય જે ખાટો તુરો અને કડવા જેવો સ્વાદ હોય ને એ સ્વાદમાં ફેર પડી જાય, એ સ્વાદ એનો વિયો જાય. તો ટૂંકમાં જે આપણે મીઠાના પાણીમાં બોળ્યા હોય ને એટલે મીઠાનો સ્વાદ અને હળદરની ફ્લેવર એકદમ આવી જાય, એટલે મજા આવે ખાવાની. જે શું કહેવાય એક દિવસ ખાતા હોય એ ખ્યાલ હોય. અને શું છે ગોંડલ ભણતા ને ત્યારે અમને ત્યાં હોસ્ટેલમાં ટૂંકમાં આંબળા આપતા હતા આ રીતના બનાવેલા, એટલે તેટલું ખાવતું એટલે બહુ મજા આવે. એટલે શું છે અમુક અમુક આંબળા મોટા હોય ને એટલે એની અંદર જો આ રીતની એની જે રગું રહ્યું ને એ મોઢામાં આવે ને મજા ન આવે ખાવાની. જે બહુ પાકી ગયેલા આંબળા હોય ને એમાં આવું હોય, જે કાચા આંબળા હોય ને એમાં ન હોય, પાકલા આંબળા હોય ને એમાં આ રીતની રગું હોય, એ ટૂંકમાં કાઢવી પડે. જો કે કાંઈ વાંધો ન આવે પણ આમ અંદર જાય ને મોઢામાં એટલે આમ વાળ કેમ કંઈક આવી ગયું ખાતા હોય એવું ફિલિંગ આવે એટલે કાઢવું પડે. તો આમ તો મજા આવે એવા હે, કાંઈ વાંધો નથી. જેમ કે બગડ્યા કે એવું કાંઈ નથી, કેમ કે મીઠાવાળું ને હળદરવાળું પાણી છે એટલે એમાં કાંઈ આમ બગડવાની ફૂગ લાગવાની કે કાંઈ પ્રશ્ન ન થાય. અને અમારે જો હવે આને શું કહેવાય સીવવાનું બધું કામકાજ પતે પછી સુઈ જાય, પછી ગ્લોબ બંધ થાય અને કુલર ચાલુ થાય. અને કુલરમાં છે ને ડાય તો કાલે એવું હતું કે આપણે થોડોક ખર્ચો આવશે, પણ કાલે શું કહેવાય આઘું પાછું અમે એક બે જગ્યાએ ફેરવું હતું ને તે અંદર મોટરમાં કદાચ કચરો આવી ગયો હોય કે જે થયું હોય અને એક બે વખત ફેરવું એવું બધું થયું એટલે પાણીનું ભરેલું હતું ને તો કચરું નીકળી ગયું કે જે થયું હોય એ ટૂંકમાં શું કહેવાય પિન ચડાવીને ચાલુ કર્યું એટલે પંખો તો ફરતો પણ ખાલી મોટર પાણી નથી ઉપાડતી. એ કાલ શું કહેવાય એમ ચાલુ કર્યું ને મોટર તો ઓટોમેટિક પાણી ઉપાડી લીધું એટલે એક આપણો એ ખર્ચો બચી ગયો હે, નકર એમાં આપણે થોડોક ખર્ચો આવે એવું હતું. તો હાલો ડાયરો હવે છે ને આંબો કરી દઈએ પૂરો, પછી ત્યાં સુધીમાં એને તે શું કહેવાય થોડુંક સીવવાનું છે એ પતી જાય અને આપણે ત્યાં સુધી વાટે દઈએ, કેમ કે થોડુંક ને એવું ચાલુ હોય એટલે કે ઊંઘ આવશે નહીં. આપણે ફોન બોન ઘુમાડ્યું ને આંબો ખાઈ નાખી કાંઈ સીવવાનું કામ પૂરું થઈ જાય અને આપણે તે હટવું જાય, કેમ કે હમણાંથી ધોળવાનું કામકાજ કચરાથી બધું બંધ છે. છેલ્લે આપણે ખાતર દીધું ને તેથી સવારમાં જતા એ પછી બે દિવસથી આવું આરામમાં થયું એટલે અવુભાઈને અમૃતભાઈ જાય છે પણ હું નથી જારો એટલે આજ વારથી પાછું ચાલુ કરવાની ગણતરી છે. અને આમ થોડું કે આજ અવુભાઈને ભાઉભાઈ બે કાલે સવારમાં રાજકોટ ક્યાં જવાના છે એટલે એ તો મોડા જવાના છે એટલે સવારનું તો પ્લાનિંગ છે, હવે જોયું કેમ થાય છે. એટલે અમે અવુભાઈ ને ભાઉભાઈ 5-6 દિવસ સુધી પાછા રાજકોટ રહેવાના છે, રિક્ષા છે એટલે હું અમૃતભાઈ જઈશું. અવુભાઈ તો રાજકોટ બે જવાના છે. તો હાલો હવે વિડીયો કરીશું પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા વિડીયોમાં.